મોરબીના માળિયામિયાણામાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલ પોલીસની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે। ખીરે ગામે દારૂની રેડ કરવા ગયેલા માળિયા તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમ ત્યાં પહોંચી હતી। ત્યારે જ મહિલા સહિત અંદાજિત 10 જેટલા લોકોએ પોલીસને રોકી તેના પર પથ્થરમારો કર્યો હતો અને જેમાં 6 જેટલા પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે। તેમને તાત્કાલિક સારવાર માટે માળિયા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી ફતેહસિંહ ધીરુભા પરમારની ફરિયાદને આધારે ઇકબાલ મોવર, હાજીભાઈ મોવર અને યુસુફ અલ્લારખા મિયાણા તેમજ અન્ય 7 મહિલાઓ તેમ મળી કુલ 10 વ્યક્તિ સામે માળિયામિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ, રાયોટિંગ સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા। આરોપીઓને પકડવા માટે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। આ સાથે જ હુમલાની ઘટના બાદ પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું, જ્યાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ અને કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે। હાલ તો ખીરે ગામે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો। આજે ગુનો છે કુલ 10 આરોપીઓ સામે કરવામાં આવ્યો છે, જેમાં 3 મુખ્ય આરોપી છે। ઇકબાલ મોવર, એના ફાધર છે હાજી ઓસમાણ મોવર અને યુસુફ અલ્લારખા છે, એનો ભાણેજ છે। આ ત્રણેય હુમલો કર્યો ને સાથે 7 લેડીઝ છે અલગ અલગ। અને અત્યારે પછી જ્યારે પૂછપરછ દરમિયાન ઈકા ઉપર જ્યારે આ એક પ્રોહિબિશનનો ગુનો દાખલ પણ કરવામાં આવ્યો, જે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો। અને આ ગુનાની તપાસ દરમિયાન ઈકાએ પોતાના પ્રોહિબિશનના સાધનો ક્યાં છુપાવ્યા છે તેની કબૂલાત આપેલી, તો જેને આધારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને કોમ્બિંગ દરમિયાન અલગ અલગ પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા।